નમસ્કાર મિત્રો, હું છું મેહુલ ઝાલા અને મેં કાલે એક વિડિયો બનાવ્યો હતો બળાત્કાર વિશેનો. મને આપણે બળાત્કાર થયો છે કોલકાતાનો, એના વિશે વિડિયો બનાવ્યો હતો. તો એમાં અમુક કોમેન્ટ એવી રીતની આવતી હતી, એનો આજે જવાબ દેવા હું આવ્યો છું. એમ કે કોમેન્ટ એવી રીતની આવતી હતી કે ત્યાં તો મમતા બેનર્જીની સરકાર છે અને ત્યાં કોંગ્રેસની સરકાર છે અને એવી કોમેન્ટ આવતી હતી. એટલે હું ગમે એ બોલું ને મારું લીગેલી હોય અને હું પેલા છે ને બોલ અમોલે બિના તોલે મત બોલ, પેલે ભીતર તોલ ફિર તું બહાર બોલ. મને ખબર પડે હું બોલું છું હું નહીં, હું પેલા એને ઉપર સર્ચ કરી લઉં, રિસર્ચ કરી લઉં, પછી બોલું છું. હવે તમે કોમેન્ટ મારી છે એવી, તો હવે તમે સત્ય સાંભળવાની થોડીક સહન શક્તિ રાખજો. તમે કોમેન્ટ મારી છે ને કે અહીંયા કોંગ્રેસની સરકાર છે, તમે એના વિશે કઈ નથી કીધા. તો મેં મારા વાલા છે ને સરકાર સામે જ કીધું છે કે સરકાર સામે જ લડવાનું કીધું છે. એમાં બીજું મેં કઈ નહીં કીધું, ઈ જ કીધું છે. તો તમે તમારી રીતે એમ કહો છો કે આને કોંગ્રેસ સરકારનો સાથ આપો. અત્યાર સુધીના એક વિડીયો ચેક કરી જો ને, કઈ પાર્ટીનું મેં સમર્થન આપ્યું છે ભાઈ? હું એક પાર્ટી માટે કે કોઈ સત્તા માટે નથી લડતો, હું સિસ્ટમ સામે લડું છું. અને સિસ્ટમ સામે લડું છું તો એ તો સ્વાભાવિક છે. સિસ્ટમમાં ભાજપ સરકાર હોય તો ભાજપ સામે શું, ને કોંગ્રેસ હોય તો કોંગ્રેસ સામે શું. અત્યારે મેં કોલકાતા માટેનો વિડીયો બનાવ્યો તો કોંગ્રેસ સામે જે મેં લડ્યો કહેવાય ને ભાઈ, કોંગ્રેસની સરકાર છે. તો એમાં ક્યાં ઓલું આવે છે કે મમતા બેનર્જીને કયો ને આને કયો. અને જે કોમેન્ટ મારી છે કે મમતા બેનર્જીને કયો ને કોમેન્ટ મારી, એવું ને અમુક કોમેન્ટ મારી, બાકી બીજા બધાના ઘણાના મનમાં એવા સવાલ છે કે ત્યાં તો મમતા બેનર્જીની સરકાર છે, ત્યાં કોંગ્રેસની સરકાર છે, એટલે બળાત્કાર થયો. તો શું મારા વાલા તમે ભૂલી જાઓ છો કે તમને ભૂલવાની બીમારી થઈ ગઈ છે? ગુજરાતમાં બળાત્કારના કેસો નથી થતા, યુપીમાં બળાત્કારના કેસો નથી થતા. ત્યાં કોની સરકાર છે? ત્યાં કોની સરકાર છે? ત્યાં કઈ કોંગ્રેસની સરકાર છે, ત્યાં છે ને બીજેપીની સરકાર. તો ત્યાં કેમ નથી બોલતા? કેમ તમને ભૂલાઈ જાય છે? 3-4 મહિના પહેલાનો મણિપુરની ઘટના કેમ ભૂલાઈ જાય છે? જે માં દીકરીને નગ્ન અવસ્થામાં કરીને આખું ટોળું એની ઉપર ઓલું વળતું હોય ત્યારે એની આ બીજેપીની સરકાર મહિનો સુધી સોશિયલ મીડિયામાં નથી આવવા દેતી. તો ઈ ક્યાં જાય છે? તમને ઈ નહીં દેખાતું? જ્યાં તમે એવો કોઈ સવાલ નથી કરેલો કે આ બીજેપી સરકાર આવી છે એટલે એવી રીતનું થાય છે? તમારા માઇન્ડમાં જ્યાં લગીન છે ને આ સરકારો વસેલી છે ને ત્યાં લગીન આવી રીતનું જ રહેશે. હું કોઈ પાર્ટીનું સમર્થન નથી કરતો તો કોઈ પાર્ટીનો સપોર્ટ નથી કરતો, પણ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે ગમે તે પાર્ટી હોય, પણ આપણે છે ને આપણા દેશ હિત માટે અને જ્યારે આવા રીતના બનાવો બનતા હોય ને ત્યારે સરકાર ઉપરની પબ્લિકને હાથે જાગવું જોઈએ અને સરકાર સિસ્ટમ સામે લડવું જોઈએ. પછી એમાં એમ ન જોવું જોઈએ આ ભાજપ સરકાર છે કે કોંગ્રેસ સરકાર છે. અરે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ખરાબ કૃત્ય થયું છે તો સરકાર સામે લડવાની હિંમત રાખો. કારણ કે આ ભાજપ સરકારે કહ્યું છે તો આપણે ન બોલાય ભાઈ, તો અત્યારે સિસ્ટમમાં છે, એના સામે થોડું બોલાય. એ તો બહુ સારા કામ કરે છે. ભાઈ ખરાબ કામ કરતી હોય કે ખરાબ કામ કરતી હોય, જે ખરાબ કામ કર્યું છે એની સામે અવાજ ઉપાડવાનો હોસલો રાખો ને, હિંમત રાખો, અવાજ ઉપાડી શકો એવી રીતે. અને ઉપાડી ન શકો ને તો કહેતા હોય ને એને દબાવવાની કોશિશ ન કરો. આ તો કઈ ત્યાં કોંગ્રેસની સરકાર છે એટલે તમે ત્યાં કઈ કહેતા નથી. ભાઈ મેં ક્યાં મારા વિડીયોમાં એવું રીતનું કીધેલું છે ક્યારે કે હું કોંગ્રેસને સમર્થન કરું છું? હું કોંગ્રેસને સમર્થન નથી કરતો કે નથી ભાજપને સમર્થન કરું છું. હું જ્યારે કાંઈ પણ ગેરકાયદેસર થાય છે અને જ્યારે પબ્લિક સામે ખોટું થઈ રહ્યું છે ને એના માટે અવાજ ઉપાડતો રહ્યો છું અને ઉપાડતો રહે. પછી સિસ્ટમ સામે સરકાર હોય કે ગમે હોય, સિસ્ટમ સામે હંમેશા અવાજ ઉપાડતો રહે. અને કદાચ તો કોમેન્ટ કરવા વાળા કે ગમે ક્યાં વાળા તમે તારે ગમે એટલું કહી લો, મને કાંઈ ફરક નહીં પડે. અને હું સિસ્ટમ સામે અવાજ ઉપાડતો અને ઉપાડતો જ રહે. અને આ બળાત્કાર એક કોંગ્રેસની સરકારમાં નથી થઈ રહ્યો, ભાજપમાં થઈ રહ્યો છે, બધે થઈ રહ્યો છે. એટલે મેં બધા વિશે કીધું હતું. નીકળું સરકાર વિશે ને આવી રીતના તમારા માઇન્ડમાં જે સરકાર ગળેલી છે ને, સરકાર કાઢો ને, દેશને મગજમાં ને દિલમાં દેશને બેહાડો. અસ્તુ જઈએ ને વધારે મારે કઈ કેવું નથી. અને બને તો ત્યાં લગી છે ને થોડુંક મગજમાં વિચારીને કહેજો. મણિપુરની ઘટના ન ભૂલી જતા, એટલું ભાજપ કોંગ્રેસ ના કરતા. જય માતાજી, જય હિન્દ.